જો મિત્રો તમે 2026માં યુટ્યુબ ચેનલ બનાવવા માંગતા હોય તો મિત્રો આ નિયમો તમે ખાસ જોઈ લેજો અથવા તમે આ વિડીયો પૂરો જોજો જેથી તમને 2026માં જો તમારે ચેનલ છે તો પણ તમે આ વિડીયો ખાસ જોજો જેથી તમને ખબર પડે કે 2026માં કયા કયા નવા નિયમો આવ્યા છે અને શું શું આપણે પાલન કરવાનું છે. મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો યુટ્યુબનો પહેલો નિયમ હું તમને જણાવું તો કોપીરાઇટ. મિત્રો જે આપણા વિડીયો ઉપર કોપીરાઇટ આવે છે એ શેના દ્વારા આવે છે? તો જ્યારે તમે બીજા કોઈ વ્યક્તિના વિડીયો તમારી ચેનલ ઉપર અપલોડ કરો છો ત્યારે તમને આ કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે. જો મિત્રો આ કોપીરાઇટ સ્ટ્રાઇક વિશે ખબર ન હોય અથવા તમને યુટ્યુબની જે કંઈ સ્ટ્રાઇક આવે છે એના વિશે ખબર ન હોય તો મને કોમેન્ટ કરજો જેથી હું તમને આનો વિડીયો જણાવું કે કઈ કઈ સ્ટ્રાઇકો આવે છે, શું શું થાય છે એ આધારે. મિત્રો તમને સ્ટ્રાઇક કેવી રીતના આવશે? તો મિત્રો તમે કોઈ બીજા વ્યક્તિનો વિડીયો જ્યારે તમારી ચેનલ ઉપર અપલોડ કરો, જાણે કે કોઈ મૂવીનું તમે ક્લિપ કાઢી તમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે અપલોડ કરશો તો તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવશે. અથવા તમે એવા ઓડિયોનો ઉપયોગ કરો છો જે લોકોને તમે પરમિશન નથી દીધી એ વ્યક્તિનો તમે ઓડિયો યુઝ કરો છો તો પણ તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવશે. એટલા માટે મિત્રો તમારે એવો વિડીયો કે ઓડિયો તમારે પરમિશન વગર મૂકવાનો નથી જેથી તમારા કોપીરાઇટ સ્ટ્રાઇક આવે. તો મિત્રો આ હતી આપણી કોપીરાઇટ સ્ટ્રાઇક. તો મિત્રો તમારે 90 દિવસની અંદર 3 સ્ટ્રાઇક કોપીરાઇટ આવશે તો તમારી ચેનલ ડિલીટ થઈ જશે. જો આના વિશે તમને ખબર ન હોય તો મને કોમેન્ટ કરી દેજો અને માહિતી સાચી મળે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો હું તમને બીજો નિયમ જણાવું, કોમ્યુનિટી ગાઈડલાઇન્સ. મિત્રો યુટ્યુબના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલો નિયમ. સો મિત્રો આ નિયમમાં તમારે શું શું પાલન કરવાનું છે? મિત્રો તો કોઈ જાતિવાદ કે જ્ઞાતિવાદનો વિરોધ થાય એવા તમારે વિડીયો મૂકવાના નથી. બીજી વાત, તમારા વિડીયો ઉપર કોઈ ખોટી અફવાઓ તમારે મૂકવાની નથી. જો મિત્રો તમારો વિડીયો કંઈક અલગ છે અને તમે એમાં બીજી જ કંઈ માહિતી આપતા હોય તો આ તમે ખોટી અફવાઓ ફેલાવશો અથવા તમારે સાચી માહિતી આપવાની છે. તમારા વિડીયો ઉપર ખોટી માહિતી તમારે આપવાની નથી. તમારા યુટ્યુબ ઉપર જે તમે વિડીયો અપલોડ કરો છો એમાં જે તમે વિડીયો લખો છો એના આધારે તમારે માહિતી આપવાની છે. કોઈ ખોટી માહિતી નથી આપવાની, કોઈ ખોટી અફવાઓ નથી ફેલાવવાની. જો મિત્રો આવું કરશો તો આ તમે ગાઈડલાઇનની વિરુદ્ધમાં જશો. એટલે તમારે જે વિડીયો છે એના આધારે તમારે માહિતી આપવાની છે, કોઈ ખોટી અફવાઓ દેવાની નથી. બીજી વાત મિત્રો, જો તમારો વિડીયો નાના બાળકો માટે છે તો તમારે યુટ્યુબ ઉપર એક ઓપ્શન આવે છે મેડ ફોર કિડ્સ, તો તમારે એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે જેથી જે કોઈ લોકો તમારા વિડીયો જોવે એટલે એને ખબર પડે કે આ નાના છોકરાઓ માટે ચેનલ બનાવવામાં આવી છે. તો મિત્રો જે સાચી માહિતી છે એ જ તમારે આપવાની છે. હવે મિત્રો હું તમને ત્રીજા નિયમ વિશે જણાવું. જો મિત્રો હજી સુધી તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી લેજો. સાચી માહિતી તમને મળે તો જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો હવે હું યુટ્યુબનો ત્રીજો તમને એવો નિયમ જણાવું કે વિડીયો જ્યારે આપણે અપલોડ કરીએ ત્યારે શું શું કરવાનું હોય છે. તો મિત્રો જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ તો આપણો જે વિડીયો છે એના આધારે તમારે ટાઇટલ લખવાનું હોય છે. એટલે કે જે તમે ટાઇટલ લખો, જેવું તમે વિડીયોમાં કહેવા માગો છો એનું તમારે જે મેઇન ટાઇટલ લખવાનું આવે છે એ કોઈ ખોટું ન લખવું. જેવો તમારો વિડીયો છે એના આધારે તમારે ટાઇટલ લખવાનું છે. અને મિત્રો એના નીચે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળે છે. એમાં જે તમારા વિડીયોમાં જે તમે શું કહેવા માગો છો, શું તમે બતાવવા માગો છો એ થોડા તમે પોઈન્ટ પણ નીચે લખી શકો છો. મિત્રો તમે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં જે તમારા વિડીયો વિશે હોય એ જ આધારે તમારે સાચી માહિતી આપવાની છે. તમારા થંબનેલમાં બીજો ફોટો મૂકો અને બતાવો બીજું, એવું તમારે કરવાનું નથી. જે મિત્રો તમારું જે ટાઇટલ છે ને એ તમારે સાચું આપવાનું છે. એ આધારે મિત્રો નિયમો હોય છે. જો મિત્રો તમે આ ગાઈડલાઇનની વિરુદ્ધમાં થશો તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય અને તમારી ચેનલ ડિલીટ પણ થઈ જશે. તો મિત્રો માહિતી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય હિન્દ.